श्रीमद्राम दत्तात्रेयाय नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન 1320માં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલિયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી. આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે. કુલ 53 અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગદ્યમાં કરવામાં આવી છે. વડોદરાના રંગભક્ત કવિ શ્રી વિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની દિવ્ય ઉર્જા અને પ્રેરણાથી આ ગદ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે, જેને શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ 1158 દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે. આ ઉત્કૃષ્ટ પદ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ 3 કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે. આજે 67 થી 206 સુધીના દોહરાઓનું શ્રવણ કરીશું. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે, શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃત 266 દોહરાથી 206 નંબર સુધીના દોહરા. વિપ્ર એક કર્ણાટકી શંકર ભટ્ટ કહેવાય, ગોત ભારદ્વાજને સ્માતદ શસ્યકાય. શંકર ભટ્ટાએ કદા ધરી પ્યાસ મનમાય, દર્શન કાજે કૃષ્ણના ઉડુપી તીર્થે જાય. બંસી ધર્મન મોહના મોર મુકુટ ધરે, દર્શન કરતા ભટ્ટજી થાય મુગ્ધ પડતે. સુની કૃષ્ણવાની ત્યાં શંકર ભટ્ટે એમ આજ્ઞા કરે જાવા તદા કન્યાકુમારી તેમ. દર્શન કરવા કન્યકા પરમેશ્વરીના જાન, શંકર ભટ્ટ ત્યાં જાય અને કરે ત્રિવેણી સ્નાન. સજને દર્શન કર્યા ધરી ચરણમાં પુષ્પ, પ્રસન્ન વદના માતને જોતા સુદબુદ લુપ્ત. ધનગત સર્વ ક્ષમતા ગયા શાંત્ય પાર ત્યાંય, જગદંબાના દર્શને જગસ્મરે ન જરાય. માત કન્યકા ત્યાં વધે શંકર ભટ્ટને એમ, જાવા કુરપુરે જ્યાં વસે શ્રીપાદ તેમ. શ્રીપાદ શ્રી વલ્લભ તનું દર્શન મૂલ્ય આમ, સારો સાતો તનો શરણ ચરણનું માન. અવન્યાનંદે સાર્થક જીવન થાય, કરસ્વત પ્રસ્થાનનું મળવા શ્રીપદરાય. આશીષ લઈ ત્યાં માતની કરે પ્રસ્થાને, ચાલે પગપાળા ત્યાં દિશે ગામે જે. મૃત્વલયમય ગામએ તદિત્યાસ મહાન, ઘટના અદ્ભુત ત્યાં ઘટી જેથી પડ્યું આ નામ. હતા રામ વનવાસ ત્યાં રાવણ સહસંગ્રામ, થતા અનુજ મૂર્છિત થયા ઇન્દ્રજીતનું કામ. સંજીવની બુટ્ટી તદા મળે દ્રોણગીરી પર, લાવે પરત ઉચ્ચ ગઈ પવનપુત્ર સત્વર. થાય સ્વસ લક્ષ્મણ પછી પર્વત મૂકવા જાય, પડે ભાગ પર્વતનો છૂટ પડીને આય. નામ પડ્યું આ સ્થાનનું મૃત્યુમલય પ્રણામ, ગુફા ઘણી સિદ્ધ જને કરે તપસ્યામાન. ધન્ય ભાગ દર્શન યદી થાય સિદ્ધ ના આય, પ્રવેશતા ગુફા મહી સન્મુખ વાઘ જનાય. લાગે એ ધ્યાન સ્તપન કંપે થરથર કાય, શ્રીપાદ વલ્લભ નામની પડે શિક્ષણમાય. નિર્જન વનમાં પ્રતિધ્વનિ શ્રીપાદ નામે જે, સુનતા તપસી હૃદયે આવે બહારતે. વધે પથિક તું ધન્ય છે તુજ નિમિત્તે આજ, શ્રીપાદ વલ્લભ નામનો સંભળાયો પ્રતિસાદ. થશે પૂર્ણ મન કામના દર્શન કેરી પ્યાસ, જાની મનોગતમાં હરો કરશે પૂર્ણ શ્રીપાદ. કરજે વંદન વાઘને ડરતો નહીં જરાય, જ્ઞાની મહાત્મા છે સ્વયં રક્ષા કરે સદાય.
નમ્રપણે વંદન કીધું, વાગે દીધો પ્રતિસાદ, કર્યો પ્રણવ ઉચ્ચારને ગુંજો એ વિસ્તાર. સુસ્વરતાલે સ્તુતિ કરી શ્રીપાદ કેરી એમ, દિવ્ય પુરુષ પ્રગટ્યો તિહા વાગ થકી એમ. કરી દંડ વૃદ્ધએ તપસી દેખે જાય, સનાત મનમાં નભ માર્ગથી ગયો ક્યાંય નો ક્યાંય. વૃદ્ધ તપસી ભટ્ટને દઈ મીઠો આવકાર, ઉપમય લઈને ગયા શરૂ થયો સંવાદ. સંકટ ભટ્ટ પૂછે ત્યાં કરો કાંઈ સમાધાન, મુદ્રાત્રાના માર્ગનું કારણ વિચિત્રમાન. કૃષ્ણ દર્શને જ્યાં ગયો કૃષ્ણ દીધો આદેશ, જાવા કન્યાકુમારીએ સમજાયું નહીં લેશ. દર્શન કર ત્યાં જા ખડો માતા સન્મુખામ, માતા કહે જા કુરવ પર શ્રીપાદ કેરા ધામ. જાનું કુરવ પર નામનું ગામ એક છે એમ, કોણ હશે શ્રીપાદને કોણ દત્તના તેમ. નીકળ્યો કુરવ જા જવા દીઠી ગુફા સ્થાન, દિવ્ય પુરુષ જે વ્યાઘ્રને આપના દર્શનમાન. વ્યાઘ્ર સ્વરૂપે જે હતા દિવ્ય મહાત્મા કોણ, નિર્મૂળ શંકા તનું કરો દત્તે કોણ. શાંત સ્વસતપસી કહે સુનો સગળો વૃતાન, એક ચિત્તુને થશે સમાધાની તાન. ગોદાવરી જિલ્લા મહી આત્રેયપુર ગામ, કાશ્યપ ગોતી વિપ્રએ ધર્મે રહે જજાન. સદ્ગુણી વિદ્વાન અને શુદ્ધાચાર સંપન્ન, પુત્ર હેનો મૂઢને હતો મતિમંદ. અજ્ઞાનીને ઠોઠ કહી કરે મુસ્કરી લોક, બોડે નામ પિતા તનું રડે મૂકીને ભોગ. પશુ સમાન જળ બુદ્ધિનો જાણી એને આમ, વાક કહી બોલાવતા પડ્યું વાગેશ્વર નામ. બ્રહ્મ મુહૂર્તે એક દિન સપનું દેખે એ, વ્યોમ માર્ગથી બાળક એક દિશે આવતું તે. ભૂમિ પરે બહારના ચરણ અડે જ્યાં થાય, તેજ ચેત દેખાય એ વધે કેમ ગભરાય. ચિંતા ન કર લેશ તું જ્યાંથી નીકળ, ક્ષેત્ર બદ્રિકારણ્યમાં પહોંચ હિમાચલ. દઢ નિશ્ચય હિંમત કરી નીકળ્યો ઘરથી આમ, લોક ટીકા સુનવી મટે પહોંચું બદ્રીધામ. માર્ગે થોડું ચાલતા સાઠ દીધો એક સવાન, બંને સાથે ચાલતા થયો માર્ગ આસાન. પહોંચ્યો ઉર્વશી કુંડને વ્યાગ કરે સ્નાન, શિષ્યો સાત્યા એ જુએ સિદ્ધ એક મહાન. કરી દંડ વ્યાઘ્રએ કરે વિનંતી ખાસ, સ્વીકારો જસી સ્વત મુજ ગુરુએ ચિલાહાસ. સિદ્ધ કરે સ્વીકારે વ્યાઘ્ર મૂકે કર્મસ્તક, સાથ હતો જે શ્વાનને તુરત થાય અદ્રશ્ય. પૂર્વજન્મના પુણ્ય જે વાગેશ્વરના તે, શ્વાન બનીને સાથ રહે સોંપે સિદ્ધને તે. પૂછે વાગેશ્વર ત્યાં કહો કોણ શ્રીપાદ, કરી કે મુજ પર કૃપા સમજાવો એ ખાસ. વધે તપસ્વી વ્યાઘ્રને ગુરુ દત્ત અવતાર, શ્રીપાદ જે પીઠાપુરે કરી રહ્યા નિવાસ. ભારદ્વાર ઋષિ કરે તેતા યુગ્મ એક, સાવિત્રી કાઠક યજન નામે યજ્ઞ વિશેષ. ભૂમિ પીઠિકાપુર મહી થાય યજ્ઞ સંપન્ન, આમંત્રે શિવ શક્તિને થાય બેઉ પ્રસન્ન. મહર્ષિ ભારદ્વાજને શિવજી દે વરદાન, અવતરશે તુજ વંશમાં સિદ્ધ મહાત્મામાન. સચિત પુણ્ય બળે કરી સુને વાગેશ્વર, દર્શન શ્રીપાદ ચરણનું મળશે તને સત્વર. દ્રોણગીરી જાઉં ઘટે મારે દર્શન કાજ, મજગુરુના ત્યાં લગ અહીં કરતું યોગ અભ્યાસ. પૂર્વજનોના વ્યાગ સહ કરે કુસ્તી સદાય, દુબળા રાખે વ્યાઘ્રને ત્રાસ વાગ્ને થાય. પૂર્વકર્મ ચિંતન બધું આ જન્મે દેખાય, કરતા ધ્યાન ગુફામાં હે સ્વયં વ્યક્ત થઈ જાય. વર્ષાંતે ગુરુ આવતા જોઈએ ચકાશી જ્ઞાન, સર્વ શિષ્યનું તપ થકી એક એક કરીવાન. પ્રવેશતા ગુફામાં જોઈએ ધ્યાન સ્વાગ, અંતર્જ્ઞાને કરી ગયા વાગેશ્વર સાક્ષાત. વ્યાગ રૂપનું નીત કર્યું ધ્યાન સર્ગ એક, વ્યાગ સ્વરૂપ નિશ્ચય મળ્યું વાગેશ્વરને દેખ. પ્રણવ મંત્ર શીખવાડીને કહે કરવા એક મંત્ર, દસરો શ્રીપાદના શરણ પ્રાપ્તિનો મંત્ર. શ્રીપાદ રાજમ શરણમ એ કરતા જપ અવિરત, કુરવ પ્રતિ વ્યાગએ કરે ગમન સત્વર. કૃષ્ણા તટની પાસે પહોંચે આવી એમ, પૂરેપૂરે શ્રીપાદ ત્યાં થયા ઉભા સપ્રેમ. ભક્ત મને એક દઈ રહ્યો સાત કરીને યાદ, જાઉં મારે અપઘડી કૃષ્ણ પેલે પાર.
પગે ચાલતા જળમહી સામે તીરે જાય, ઝૂકી મસ્તકે વ્યાઘ્રએ લાગે શ્રીપાદ પાય, મૂકી હાથ તન મસ્તકે કરે વ્યાઘ્રને વાલ, સવાર થઈએ ના પરે જાય કૃષ્ણ પાર, વ્યાઘ્રતા શ્રીપાદને જુએ આવતા લોક, થયા ચંબી સર્વએ ડરવા લાગ્યા કોક, પાસ આવતા લોકની ઉતરાતા શ્રીપાદ, દિવ્ય પુરુષ પ્રગટે ત્યાં વ્યાઘ્ર શરીરથી ખાસ, છુપે દેહે વ્યાઘ્રનો વ્યાઘ્રજી રહે ત્યાંય, દિવ્ય પુરુષ વિનંતી કરે સ્વીકારો ગુરુરાય, દિવ્ય પુરુષના નેત્રથી વહે અશ્રુની ધાર, શ્રીપાચરનો પર પડે રોમાંચિતનું થાય, વ્યાઘેશ્વરને શ્રી વદે હતો મલ્લતુ એક, ગજન્મે મારો હતો કૃષ ભાવ ભરેલ, કરતો કુસ્તી વ્યાગ સ દેતો અન્ન જેમ, બાંધી સાંકળે પીડતો કરતો દુર્બળ તેમ, ઘોર પાપ જન્મના જાતના રકમાં શાન, નીચોરીઓમાં જતા અનેક જન્મોમાન, મદર્શન અનુગ્રહ થકી થયા દુષ્વર એમ, ઈચ્છાધારી રૂપા રહેશે ચાતું કેમ, ઈચ્છે ત્યારે વ્યાઘ્રને ઈચ્છે માનવ રૂપ, દિવ્ય સિદ્ધાંત સંતો તનો દર્શન થશે અચૂક, યોગ માર્ગથી ગહન જે થશે એ થકી લાભ, હિમાલય જે તપ કરે જો સિદ્ધોની પાસ, શ્રીપાદ શંકર ભટ્ટને કથે વ્યાઘ્ર ઇતિહાસ, લીલા એ શ્રી દત્તની અન્ય લીલા છે ખાસ, બ્રહ્મા વિષ્ણુ રુદ્રની ત્વત શક્તિ એકત્ર, થઈ ત્રિદેવ દત્તમાં જ્ઞાન બોધ પરત્ર, કથા પ્રવાહ વહી રહ્યો વર્ણ શંકર ભટ્ટ, જય ગજા કરે જનો શ્રી ગુરુદેવ દત્ત. શ્રીપાદ રાજમ પ્રથમ અવતરણ દત્તનું મનુષ્ય દેહે આમ, શ્રીપાદસ્ય વલ્લભ રૂપે ધન્ય પીઠાપુરધામ, દક્ષગ્રમાં પાર્વતી હોમી દેરી જકાય, વિભિન્ન અંગો તેમના જે સ્થાને વિખરાય, થાય સ્થાન પ્રસિદ્ધ એ શક્તિપીઠ સ્વરૂપ, 18 શક્તિપીઠમાં પાદ ગયા અનુપ, પૂર્વે જન સૌ ઓળખે પાદ ગયા જે સ્થાન, પીઠાપુર શ્રી ક્ષેત્રનું દત્તોધારે માન, ઋષિવાર ભારદ્વાજએ કરે યજ્ઞ મહાન, સાવિત્રી કાટક્ય જન પીઠાપુરની પાસ, કયા સુના દેહ પર યજ્ઞ કરે વિરાટ, પડ્યા પાજા સસુરના પીઠાપુરે સ્થાન, થયું પ્રસિદ્ધ ત્યારથી પાદ ગયા એ નામ, પગલા સુરતી હાથના થયા પ્રાત્મન, યજ્ઞ તનીએ ભસ્મનો પર્વ ઉત્તુંગ થાય, કંઈ કૌશયે ભસ્મનો દ્રોણગીરી છંટાય, રાવણ સાથે યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થાય, સંજીવની બુટી તદા દ્રોણગીરી પર થાય, સંજીવની બુટી થકી લક્ષ્મણ સુપર થાય, પીઠાપુરની ભસ્મનો મહિમા સૌજન ગાય, ગોદાવરી નિકટ વહે સદા રટે ઓમકાર, સાત્વિક ભૂમિ મન કરે લેવા દત્ત અવતાર, પ્રકાટ પંડિત તંત્રનું પિયરજી કહેવાર, વેદ નિપુણ શાસ્ત્રી ગણા પીઠિકાપુરમાય, વિધિ તબડકારને પીઠાપુરની આમ, કીર્તિ ગાજે ગગનમાં સિદ્ધ ક્ષેત્રુ નામ, મલ્યાદીપુર ગામ જે ગંટુર જિલ્લામાંય, વસે સંત પ્રખ્યાત એ નામ મલ્લાદિયાય, વાસોધનાની બાપણના મલ્લાદી જે એક, સિદ્ધ રૌધાની મહાપંડિત બંને શ્રેષ્ઠ, રાજંબાના સિદ્ધાર્થની ભગિનીનો વિવાહ, થયો બાપણના સાથ ત્યાં વધુ સત્કર્મ પ્રવાહ, આઈન બિલ્લી સ્થાનમાં ગણેશ યજ્ઞની માય, બાપણના સિદ્ધર સહ કર્મ કરાવે ત્યાંય, પનાહુતિએ ગણપતિ મોદન મનમાં માય, પ્રગટ થયા શીશ દે પંડિત જને ત્યાંય, રાખી શ્રદ્ધા સાંભળો નરદેહે અવતાર, ધરી ગણેશ ચતુર્થીએ દત્તનો કલિતાર, સુસમય સન્નિધ ખડો શ્રીપાદ કુળમાં આમ, થશે દત્ત અવતાર જે સુમતિનું સંતાન, અંધકાર જ્ઞાનનો હટાવવા અવતાર, લેસપરો શ્રીપાદ ત્યાં પામે કોઈ ન પાર, મલ્લા સિદ્ધને બાપણના એ સાદ, મલ્લાદીપુરથી હવે પીઠાપુર સ્થિત થાય, સતઋષિશ્વર બાપણના પ્રખર જ્યોતિષે, બ્રહ્મ પરિષદના વડા પીઠાપુરના તે, શાસ્ત્ર કર્મ યજ્ઞાદિમાં રહે પ્રવૃત્ત જે, આદરણીય આચાર્ય જે નગરજનો નાતે, નૃષિવર્મ રછવાઈની ગાયત્રી નામ નામ, હોવાઈ ગે કહે કદા શોધે લોક તમામ, નરસિંહવર્મા જય વદે બાપણના ને આમ, ગાય ગૈયામાં હરી સૂચો શાસ્ત્ર પ્રમાણ, સતઋષિશ્વર ત્યાં વધે સામલ કોટા ગામ, ગાય કસાહી પાસ છે ત્વરિત બચાવો જાન, પ્રાણ બચા ગાયત્રીના થયાનું શ્રી પુલકિત, ભૂમિ ભાગ દે દાનમાં દક્ષિણા ત્વરિત,
બાપણના આવી વસ્યા પીઠાપુરમાં વેંકટવધાની સુત તથા કન્યા સુમતી સાત શુભ ગ્રહ સરસોમતી તના લચક ભરી છે ચાલ પાસે મહારાણી શમી નામ તદનુસાર કીર્તિ પ્રસી ચોદિશે સાતવી શારદ આમ સત્તર ઋષિશ્વર બાપણના રત્નપીઠાપુર ધામ ઘંટી કોટા અપ્પર લક્ષ્મી નરસિંહરાજ શર્મા નામે વિપ્રસૂત આવે ફરતા ત્યાં જ આરાધવસી દત્તના કાલાગ્નિ સમન અવતાર પૂજતા સંવાદે ચડે દત્ત સાથે બાળ પૂજન સમયે એહને વધે દત્તે બાળ શાસ્ત્ર પણ કર સિદ્ધ તું જા બાપણના પાસ શિષ્ય રૂપે સ્વીકૃત કરે અપરાજને આમ અધ્યયનાશ્રય તની કરે વ્યવસ્થામાન બાપણના આરાધતા કુકટેશ મહાદેવ શનિ પ્રસવ આચરે સર્વ્યવાર સહદેવ તેજ વલય શિવલિંગથી થયું પ્રગટ તહેવાર સંભળાયો તા શિવધની બાપણના ને આમ છે આજ્ઞા દત્તને અપરાજની સાધ મહારાણી સુમતી તનો કરો હસ્ત મિલાપ અવલકા નિવાસની કરી વ્યવસ્થા થાય સુમતી સપલ તનો શુભ વિવાહ ત્યાં થાય અકળગતિ અવધૂતને અપલ સુમતી સાથ પ્રસય પુત્ર દ્વય છતાં માથે ચિંતા ભાર એક જન્મથી અંધને અન્ય પંગુ બેસૂત ગણગતિની અતી તની દંપતી રતિ દો સગા સંબંધી બેઓના ચિંતિત રહે સદાય આયન મિલ્લી ગામના કરે એક ઉપાય પૂજા વિઘ્નેશ્વર તની ભાવે કરી સ્વરાજ પીઠા પર જઈ સુમતીને દે પ્રેમે તત્કાળ રાતે સપને સુમતીને ઐરાવત દેખાય સંચક્રતી સૂરને પદ્મા દર્શન થાય તદનંતર ઋષિમુનિ તથા દેવદેવી દર્શન જાગૃવસ્થામાં થયા દૈવી સુશકન સુમતિ વિસ્મય પામતા પૂછે સ્પષ્ટ સંકેત ઘર પિતર સ્વપ્નની શૃંખલાનો વિશેષ પિતાશ્રી બાપન્ન તથા મામા સીધરામ મંથન કરી નિષ્કર પર આવી દે શુભાન શુભ સંકેતા સ્વપ્નના વિવિધ દેવતા અવતાર સંબંધી છે ચિહ્ન હા સરસ સપના ફરસાર શુભ દિન સુપ્રસંગ તો લાગે સમીપ જાન દર પ્રભુ તુજ પારણે જુડશે નિશ્ચિત માન પ્રસન્ન ચિત્તે સુમતીએ સર્વ હકીકત ખાસ અપરરાજને વર્ણવે હૈય ધરી ઉલ્લાસ અપરરાજ નિશ્ચય કરે પૂજા સમયે જય સુની સપના સંકેતનું નિદાન નિસંદેહ ઈષ્ટદેવ શ્રી દત્તની સાથે કરી સંવાદ કરી વાજે સુમતીએ દત્ત કહે સુખાસ પુનાહુતિએ પ્રતિદિને પૂજા સમયે જાન અપર દત્ત સંવાદમાં થાય લીન કહીવાર પૂજા સમય સદ્દતે દય મીઠો આકાર આવો સિદ્ધ સ્નેહથી થાય માનવ આકાર દેવી માનું સ્વરૂપ હવે પ્રસન્ન મુદ્રામાય પ્રગટ થાય મૂર્તિ થકી બેઠા ધન સ્યાય દર્શન કરતા ક્ષણમહી પુનઃમૂર્તિમાં જાય અપન જો સમજી શકે આજ નવી શું થાય સ્વયં દત્વ દે ત્યાં અપરાધને આમ જોયું તેના રૂપ જે મુજ અવતારનું માન અંશાવતારમાં હારો સિદ્ધ થશે તુમાન આપ ઉદ્ભવ ભવિષ્યનો સંકેત સમરમાન ભ્રુમધ્ય પલતના કરે સ્પર્શ અવધૂત સ્મૃતિપૂર્વના જન્મની અલ્પ પામે તુર પોતે વિષ્ણુ દત્તને શ્રીદેવમ્મા સોમ દત્ત ભજુ પૂર્વના શ્રદ્ધા દર્શ ચોર વદ દત્તે દાનનો સૂર્યાગ્નિ નિષાદ લીધી ભિક્ષા તમ ગૃહે તુજી છાનુસાર સુમતિ ચર્ચા કરી પિતૃગૃહે બેજાય કૌમર્મ સો વાતનો શંકા સમુર્જાય બાપણના જા માતને તથા સુમતીને એમ વદે તદવદૂતની તમ પર છે અતિમેર શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. વિશ્વગુરુ ભગવાન દત્તાત્રેયના પ્રથમ મનુષ્ય અવતાર શ્રીપાદ શ્રીવલ્લભના ચરિત્રનું પઠન કરતાં કરતાં શ્રીપાદે જ પ્રેરણા કરી અને એમની સમગ્ર લીલાઓ ગુજરાતીમાં ગાઈ શકાય એવી રીતે, માણી શકાય એવી રીતે રચના કરવાનો સંકલ્પ એણે કરાવ્યો અને એને પૂર્ણતા પણ એના સંકલ્પથી જ, એની પ્રેરણાથી જ થઈ. શ્રીપાદ શ્રી વલ્લભના પ્રાગટ્ય દિન અર્થાત
ગણેશ ચતુર્થીના દિવસે જ આ શ્રીપાદ શ્રી વલ્લભ લીલામૃતમ પુસ્તકનું વિમોચન પણ શ્રીપાદ શ્રી વલ્લભના ભક્તોની મધ્યમાં શ્રીપાદના પરમ ઉપાસક શ્રી દિલીપભાઈ પારેખના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર પુસ્તકનું 3 કલાકમાં પારાયણ થઈ શકે એમ હોય એના પાઠ પારાયણ પણ શરૂ થયા અને ઓડિયો અંશના હપ્તા પણ શરૂ થઈ રહ્યા છે. આદરણીય શ્રી દિલીપભાઈ અને એમની ટીમ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક આ કાર્ય કરી રહી છે. વાસ્તવમાં પુસ્તક સમગ્ર શ્રીપાદ ભક્તો, દત્ત ભક્તો અને અવધૂત ભક્તોને ખૂબ જ સમજવામાં સરળ, સાત્વિક ભાવ જગાવે એવું નીવડે એને માટે આ ઓડિયો ગાનના અંશ વારંવાર સાંભળી એને પ્રોત્સાહન આપી અને શ્રીપાદની ભક્તિમાં લીન થઈ એની કૃપા અવિરત વરસતી રહે એને માટે હું પ્રાર્થના કરું છું અને ઓડિયો અંશ મૂકનાર ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. શ્રીપાદરાયમ શરણમ પ્રપદ્ય.